ક્યારે એવું લાગે છે કે આપણે મહેનત તો ખૂબ કરીએ છીએ પણ પરિણામ જોઈએ એવું નથી મળતું? જો આ લાગણી જાણીતી લાગતી હોય તો ચાલો આજે આપણે અભ્યાસ કરવાની રીતને એક નવા જ દૃષ્ટિકોણથી જોઈએ. કદાચ કંઈક બદલાય. તો શું દિવસના 6 થી 8 કલાક સ્ટડીમાં જાય છે અને મનમાં એક જ આશા હોય છે કે બસ આ મહેનત સફળ થવી જ જોઈએ? પણ પછી જ્યારે રિઝલ્ટ આવે ત્યારે એવું લાગે જાણે બધું જ પાણીમાં ગયું. સવાલ એ થાય કે આટલી મહેનત પછી પણ સ્કોર કેમ નથી વધતો? અને જો અહીંયા જ આખી વાતનો સાર છે. પ્રોબ્લેમ મહેનતમાં છે જ નહીં. પ્રોબ્લેમ તો એ નાની નાની આદતોમાં છે જે આપણે દરરોજ કદાચ જાણીએ અજાણીએ રિપીટ કરતા રહીએ છીએ. તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે એ 4 મુખ્ય મુદ્દાઓને સમજીએ જે આખી ગેમ બદલી શકે છે. આપણે જોઈશું કે જ્ઞાન કેમ ટકતું નથી, ધ્યાન ક્યાં ભટકે છે, પરીક્ષાની બ્લુપ્રિન્ટ કેમ જરૂરી છે અને છેલ્લે આ મૂંઝવણમાંથી આત્મવિશ્વાસ સુધી કેવી રીતે પહોંચાય. ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી. લીકિંગ નોલેજ મતલબ કે જ્ઞાનનો ટકી ન રહેવું. અહીં આપણે એવી 2 સામાન્ય ભૂલોની વાત કરીશું જેના લીધે આપણે જે વાંચીએ છીએ એ લાંબો સમય યાદ નથી રહેતું. આ અનુભવ તો લગભગ આપણી બધાની સાથે થયો જ હશે ને? આજે કોઈ નવો ચેપ્ટર એકદમ ધ્યાનથી વાંચ્યો અને અઠવાડિયા પછી બધું જ સાફ. પરીક્ષાના સમયે તો એવું લાગે કે જાણે આ ટોપિક પહેલી જ વાર જોઈ રહ્યા છે. હવે આની પાછળનું સાયન્સ બહુ સિમ્પલ છે. આપણું મગજ છે ને એ કોઈ પણ માહિતીને ત્યાં સુધી લાંબા સમય માટે સ્ટોર નથી કરતું જ્યાં સુધી આપણે એને વારંવાર યાદ ન કરાવીએ. રિવિઝન વગર બધી જ માહિતી શોર્ટ ટર્મ મેમરીમાંથી સમજો કે આપોઆપ ડિલીટ થઈ જશે. તો પછી આનો ઉપાય શું? બહુ જ સિમ્પલ. એક નિયમ બનાવી લો. ઓછું વાંચો, વધુ રિવિઝન કરો. આજે જે પણ શીખ્યા કાલે ફક્ત 15 મિનિટ માટે એને ફરીથી જોઈ લો અને રવિવારે આખા અઠવાડિયાનું રિવિઝન. બસ આટલો નાનો અમથો ફેરફાર પણ રિઝલ્ટમાં જબરદસ્ત તફાવત લાવી શકે છે. અને આની સાથે જ જોડાયેલી છે બીજી એક બહુ મોટી ભૂલ, નોટ્સ અને પીડીએફનો ઢગલો કરવો. ટેલિગ્રામ હોય, વોટ્સએપ હોય કે પછી અલગ અલગ વેબસાઇટ્સ. ચારે બાજુથી મટીરિયલ ભેગું તો કરી લઈએ છીએ પણ સાચું કહું તો આટલા બધા ઓપ્શન્સ ક્લેરિટી નથી આપતા પણ કન્ફ્યુઝન વધારે છે. એટલે એક મંત્ર હંમેશા યાદ રાખવો, નોટ્સ રિવિઝન માટે હોય છે, કલેક્શન માટે નહીં. એનો હેતુ એને વાપરવાનો છે, ફક્ત ભેગી કરીને મૂકી રાખવાનો નથી. ઓકે, તો હવે આવીએ આપણા બીજા મુદ્દા પર, ધ ફોકસ ડ્રેન. આ એ બધી વસ્તુઓ છે જે આપણું ધ્યાન જાણે ચૂસી લે છે. પછી ભલે એ આપણો ફોન હોય કે પછી મનમાં ચાલતા વિચારો. આ સીન તો લગભગ દરેકના ઘરમાં કોમન છે. સામે બુક ખુલ્લી છે પણ હાથમાં અથવા તો બાજીમાં જ ફોન પડ્યો છે. દર 2-5 મિનિટે નોટિફિકેશન ચેક કરવાનું મન થાય. સાચું કહીએ તો આ સ્ટડી નથી, આ તો સ્ટડી કરવાનો ખાલી દેખાડો છે. અને આની પાછળનું વિજ્ઞાન પણ એ જ કહે છે કે આપણું મગજ એક સાથે 2 કામ એટલે કે મલ્ટીટાસ્કિંગ કરી જ નથી શકતું. એ તો ટાસ્ક સ્વિચિંગ કરે છે. મતલબ કે સ્ટડી અને ફોન વચ્ચે બસ કૂદકા માર્યા કરે છે. અને દરેક વખતે જ્યારે એ આવું કરે છે ત્યારે આપણું ફોકસ તૂટે છે અને સમય વેડફાય છે. એટલે જ આ વાત ગાંઠ બાંધી લેવા જેવી છે. 1 કલાક સુધી આમ તેમ ધ્યાન ભટકાવીને વાંચવા કરતાં 10 મિનિટ પણ એકદમ ફોકસ સાથે વાંચવું એ લાખ ઘણો સારું છે. ક્વોલિટી હંમેશા ક્વોન્ટિટી પર ભારે પડે છે. અને આ જ વાત આપણા ટાઈમ ટેબલને પણ લાગુ પડે છે. એકદમ રંગીન, ડિટેલ્ડ, પરફેક્ટ દેખાતું ટાઈમ ટેબલ બનાવ્યું હોય પણ જો એ ખાલી દિવાલ પર જ શોભતું હોય તો શું કામનું? એના કરતાં તો એકદમ સિમ્પલ પણ જેને રોજ ફોલો કરી શકાય એવું ટાઈમ ટેબલ 1000 ગણું સારું. અને હવે વાત કરીએ ત્રીજી અને કદાચ સૌથી મોટી ભૂલની, પરીક્ષાના બ્લુપ્રિન્ટને જ ઇગ્નોર કરવો. આ તો એવું થયું કે જાણે કોઈ સફર પર નીકળ્યા હોઈએ પણ આપણી પાસે નકશો જ નથી. એક બહુ જ કોમન વિચાર હોય છે કે પહેલાં આખો સિલેબસ પૂરો કરી લઉં પછી શાંતિથી પાછલા વર્ષોના પ્રશ્નપત્રો એટલે કે PYQs સોલ્વ કરીશ. પણ સાચું કહું તો આ આખો એપ્રોચ જ ખોટો છે. આ તો એવું છે કે સ્વિમિંગ શીખતા પહેલાં જ સીધા ઊંડા પાણીમાં કૂદી પડવું. કારણ કે PYQs ખાલી પ્રેક્ટિસ માટે નથી હોતા, એ તો પરીક્ષાનો એક્સરે છે. એ આપણને બતાવે છે કે કયા ટોપિક સૌથી ઇમ્પોર્ટન્ટ છે, પ્રશ્નોનું લેવલ કેવું હોય છે, કયા પેટર્નમાં સવાલો પૂછાય છે અને પેપર સેટ કરનારનું માઇન્ડસેટ કેવું હોય છે. એટલે એક વાત સ્પષ્ટ છે, ભલે કડવી લાગે, જે PYQsને ઇગ્નોર કરે છે, એક્ઝામ એમને ઇગ્નોર કરે છે. વાત ત્યાં જ પૂરી. ઓકે, તો આપણે સમસ્યાઓ તો ઘણી જોઈ લીધી. હવે વાત કરીએ સમાધાનની.
આ કન્ફ્યુઝનમાંથી કોન્ફિડન્સ સુધી પહોંચવાની સ્ટ્રેટેજી શું હોઈ શકે? સૌથી પહેલાં તો એક સત્ય સ્વીકારવું ખૂબ જ જરૂરી છે કે સ્ટુડન્ટ્સ આળસુ નથી હોતા. એ લોકો બસ કન્ફ્યુઝડ હોય છે. શું વાંચવું, કેવી રીતે વાંચવું, ક્યાંથી શરૂઆત કરવી, બસ આ જ સવાલો એમને આગળ વધવા નથી દેતા. અને ઘણીવાર તો ફેલ થવાનો ડર જ આપણને એ સ્વીકારવા નથી દેતો કે આપણી પદ્ધતિમાં ક્યાંક ભૂલ છે. પણ સારી વાત એ છે કે રિઝલ્ટ બદલવા માટે આખું જીવન બદલવાની જરૂર નથી. આજે કરેલો ફક્ત એક નાનો ફેરફાર પણ આવતીકાલને ઘણી સારી બનાવી શકે છે. તો આપણું લક્ષ્ય શું હોવું જોઈએ? બહુ મોટું નહીં, બસ એક જ, કે આજ પછી જે ભૂલ આજે સમજાઈ છે એને ફરીથી રિપીટ નથી કરવાની. બધી આદતો એકસાથે બદલવા નથી જવાનું. શરૂઆત ફક્ત એક સુધારાથી કરવાની છે. તો અંતે સવાલ એ છે કે આમાંથી કઈ આદત છે જે સૌથી પહેલાં બદલાશે? રિવિઝન કરવાની રીત, ફોન દૂર મૂકવાની આદત, કે પછી PYQsને સમજવાની શરૂઆત? પહેલું પગલું ગમે તે હોય, મહત્વનું એ છે કે એ પગલું લેવાય.